પોરબંદરના રાણા વડવાડા ગામે 15 વર્ષ પહેલા ચૂંટણીની અદાવતમાં હત્યા થઈ હતી, જે કેસમાં કોર્ટે સજા ફટકારી છે। જેમાં કોર્ટે મુખ્ય 2 આરોપીઓને કસૂરવાર ઠેરાવી 7 વર્ષની સખત કેદની સજા અને કુલ ₹50,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે। રાણા વડવાડા ગામે ગત તારીખ 12/11/2009ના રોજ એક નર્સરી ખાતે લખમણ કારાભાઈ ઓળેદરા, સાહેદ રમેશ ઓગડ તેમજ તેના શેઠ કેશુભાઈ મોકરિયા અને અન્ય મજૂરો કામ કરી રહ્યા હતા। તે દરમિયાન ચૂંટણીના જૂના મનદુખના કારણે તત્કાલીન સરપંચ લીલા હરદાસ બાપોદરા, લાખા હરદાસ, કરણ લીલા, હરદાસ પૂંજા મકવાણા, વેજા બાપોદરા, હાજુ, જેઠા હરદાસ બાપોદરા અને અન્ય 2 અજાણ્યા શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને લાકડી અને બંદૂક જેવા હથિયારોથી લખમણ કારાભાઈ ઓળેદરા પર આડેધડ હુમલો કરી શરીરે ગંભીર ફ્રેક્ચર કરી નાખ્યા હતા અને ધમકી આપી હતી। જે બનાવમાં ઇજાગ્રસ્ત લખમણભાઈનું મોત નિપજતા પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો। આ કેસ પોરબંદરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ M.A. ભટ્ટીની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યું હતું, જેમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ જે લીલાએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી। ત્યારે જજે બંને પક્ષોની દલીલો, સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખીને કરણ લીલા બાપોદરા અને હરદાસ પૂંજા મકવાણાને તકશીરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા અને બંનેને ₹25,000નો દંડ ફટકાર્યો હતો। જો દંડ ન ભરે તો વધુ સજા ભોગવવાનો પણ હુકમ કરાયો છે, જ્યારે અન્ય સહ આરોપીને કોર્ટ દ્વારા શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।